નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। ફરી એકવાર આજરોજ પૂનમ, ગઈકાલે જ ગણપતિ વિસર્જન પૂર્ણ કર્યું, આજે પૂનમ છે, સાથે ચંદ્રગ્રહણ છે અને એ વખતે નવસારીની અંદર લોકમાતા પૂર્ણાના જળસ્તરની અંદર વધારો થયો છે। ગઈકાલે વિસર્જન દરમિયાન તો જળસ્તરમાં વધારો થયો જ હતો, પણ આજે એથી પણ વિશેષ વધારો જોવા મળ્યો છે, કારણ કે ઉપરવાસમાં ખાસ કરીને ડોલવણ મહુવાની અંદર જે વરસાદ પડ્યો છે બપોરે 12 થી 4 સુધીમાં, અને એના કારણે લઈ અને જે જળસ્તરની અંદર વધારો થયો છે અને એ સીધી અસર લોકમાતા પૂર્ણા પર થઈ છે। આપ જોશો તો હાલ સાંજના સમયે વાગ્યા છે 7 અને 7 વાગ્યે લોકમાતા પૂર્ણા જે ખરી 21.5 ફૂટની સપાટી ઉપર વહી રહી છે। જૂનો પુલ જે ખરો એ પાણીની અંદર ગરકાવ થઈ જવા પામ્યો છે, અને સાથે જો વાત કરવામાં આવે તો નવસારીના નીચાણવાળા વિસ્તારોની અંદર પાણીનો ભરાવો શરૂ થઈ ચૂક્યો છે। ખાસ કરીને ભેંસતખાડા રિંગ રોડ ઉપર પાણી ફૂટી નીકળ્યા છે અને હજુ પણ કદાચ 1-2 ફૂટ સપાટી વધે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે। જોકે રાહતના સમાચાર એ છે કે 4 થી 6 દરમિયાન, જી હા, સાંજે 4 થી 6 દરમિયાનના જે આંકડા પ્રાપ્ત થયા છે એ આંકડા મુજબ ઉપરવાસમાં વરસાદ બંધ થયો છે, અને ઉપરવાસમાં વરસાદ બંધ થવાના કારણે હવે વધુ જળસ્તર થાય એવી શક્યતાઓ નહીવત દર્શાઈ રહી છે, અને એ વરસાદ જે ખરો એ સમવાના કારણે જ આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। નહીં તો કંઈક ચિત્ર જુદું હોત, પણ હાલના તબક્કે ઉપરવાસમાં છેલ્લા 2 કલાકમાં એટલે કે સાંજે 4 થી 6 દરમિયાન વરસાદ નહીવત પડ્યો છે, માત્ર 1-2 mm જ પડ્યો છે, ને જેના કારણે લઈ અને બહુ સપાટી વધે એવી શક્યતાઓ હાલ ઓછી દેખાઈ રહી છે। પણ ચોક્કસ આજે અત્યારે 21.5 ફૂટ ઉપર જે લોકમાતા પૂર્ણા વહી રહી છે એની અંદર 1-2 ફૂટનો વધારો થાય તો નવાઈની વાત નહીં, કારણ કે ઉપરવાસમાં જે વરસાદ પડે છે, ઉપરવાસમાં વરસાદ જે પડે છે એનું કારણ મુખ્ય એ હોય છે કે ત્યાંથી વરસાદને નવસારી પૂર્ણા નદીમાં આવતા 4.5 થી 5 કલાક લાગે છે, અને જેના કારણે લઈ અને આ પાણીનો ભરાવો થઈ રહ્યો છે। એટલું જ નહીં, પણ આજે પૂર્ણિમા છે, પૂનમ છે, અને પૂનમના દિવસે ભરતી આવતી હોય છે, અને ભરતીના કારણે પણ થોડુંક જળ સપાટી વધે એવી શક્યતા વર્તાઈ રહી છે। તો હાલ આપ જુઓ છો એ પ્રમાણે અમે પૂર્ણા નદીના કાંઠે આવી ચૂક્યા છે। પૂર્ણા નદીના કાંઠે લોકમાતા પૂર્ણા જે ખરી એ બંને કાંઠે વહી રહી છે, અને જળ સ્તર જે ખરું એની અંદર પણ વધારો થવા પામ્યો છે। એટલું જ નહીં, પણ સપાટી જે ખરી એ સપાટી પણ વધી છે। ગઈકાલે વિસર્જન દરમિયાન પણ જળ સપાટીમાં વધારો થયો હતો, પણ આજે એથી વિશેષ છે, અને નીચાણવાળા વિસ્તારોને નવસારી ફાયરના જવાનો દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે, ગાડીઓ ફેરવી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, પણ સાથે વાત જો કરવામાં આવે તો સ્મશાન ભૂમિ ખાતે બનાવવામાં આવેલા નવા મંદિરમાંથી લોકટોળું જે ખરું આ જળભરાવના દ્રશ્યો નિહાળી રહ્યું છે। લોકોને અમારે એ જ કહેવું છે કે આવા સમયે આપ ઘરથી બહાર ના નીકળો તો વધુ સારું રહેશે, કારણ કે દર વખતે આ જ તકલીફ આવે છે પ્રશાસનને લોકોને નિયંત્રિત કરવાની। તો માટે કરી અને પોલીસનો પરસેવો ન પડે એ આપણે ખાસ ધ્યાનમાં લેવું જોઈએ। અને હાલ તો લોકમાતા પૂર્ણા જે ખરી 21.5 ફૂટની ઉપર વહી રહી છે, અને હજુ પણ જળસ્તરની અંદર 1 થી 2 ફૂટનો વધારો થાય તો કોઈ નવાઈની વાત નથી, પણ નવસારી લાઈવ આપને સતત અપડેટ આપતું રહેશે। આપ સતર્ક રહો, સલામત રહો, સુરક્ષિત રહો। કેમેરા પર્સન યશ સાવંતની સાથે હું મહેશ ભટ્ટ।